કેશોદમાં વેપારી પર ભાણેજે લોખંડનો પાઇપ મારી ઈજાગ્રસ્ત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મામા પર ભાણેજે હુમલો કરતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કેશોદના આંબાવાડી પટેલ મિલ રોડ વિસ્તારમાં બાસુરી નોવેલ્ટી ઉપર વાણંદકામ કરતા જયેશભાઈ કાંતિભાઈ બગથરિયા રહેવાસી એરપોર્ટ રોડ દુકાને હતા, ત્યારે તેમનો સગો ભાણેજ જયેશભાઈ ગાલોરિયા રહેવાસી રવની તાલુકા વંથલીવાડો દુકાને આવી કંઈ પણ બોલ્યા વગર હાથમાં રહેલ લોખંડનો પાઇપ માથામાં મારી દઈ બીજો ઘા જમણા હાથમાં મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું। મામા પર હુમલો કરનાર ભાણેજ જયેશભાઈ ગાલોરિયા ગાળો બોલતા કહેતો હતો કે આજે એટલેથી પતી ગયું, હવે તને પતાવી દેવાનો છે એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો। ઈજાગ્રસ્ત હાલતમાં જયેશભાઈ કાંતિભાઈ બગથરિયા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખાનગી વાહનમાં લાદવામાં આવ્યા હતા। બનાવ પાછળનું કારણ ફરિયાદી જયેશભાઈ કાંતિભાઈ બગથરિયાના બહેન વર્ષ 2016માં મરણ પામ્યા બાદ બોલવા ચાલવાનો વ્યવહાર ન હોવાથી જૂનું મનદુખ ચાલતું હોય હુમલો કર્યો હોવાનું મનાય છે। કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ લખમણભાઈ ભારાએ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલે ફરિયાદી જયેશભાઈ કાંતિભાઈ બગથરિયાનું નિવેદન નોંધી મામા પર હુમલો કરનાર ભાણેજ જયેશભાઈ ગાલોરિયા વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 324, 504, 506(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેશોદના મામા પર ભાણેજે લોખંડનો પાઇપ મારી ઈજાગ્રસ્ત કરતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે।